Hi, I am Raj, Hi, I am Ria. and together, We are સંસ્કારી souls. જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. આજથી અમે એક નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ અને આ શરૂઆત તમારી લાઈફની અંદર એક પોઝિટિવ ચેન્જ લઈ આવશે. મનુષ્ય જીવનની વ્યથાને વર્ણવતા એક કવિએ ખૂબ સુંદર વાત કરી છે. રેખાઓમાં રહ્યો અડોઅડ બિંદુઓનો ફાળો, જીવન બીજું કાંઈ નહીં, સમસ્યાનો સરવાળો. આજે દુનિયાનો પ્રત્યેક વ્યક્તિ હતાશા અને નિરાશાનો અનુભવ કરી રહ્યો છે. કંઈક ને કંઈક પ્રશ્નોની અંદર જીવી રહ્યો છે. એમ કહીએ કે આજે માણસ મરતો મરતો જીવી રહ્યો છે તો પણ ચાલે. એક સર્વે મુજબ દુનિયાની અંદર 5માંથી 3 લોકો સ્ટ્રેસનો અનુભવ કરી રહ્યા છે. ભારતની અંદર 77% લોકો ટેન્શનની અંદર જીવે છે. ભારતના મોટા શહેરો દિલ્હી, મુંબઈ, બેંગ્લોરની અંદર ડિવોર્સ રેટ 30%નો છે. 20થી 35 વર્ષની ઉંમરના યુવાન યુવતીઓ ડિવોર્સ લઈ રહ્યા છે. આપણા જીવનની અંદર નાના મોટા પ્રશ્નો આવે, અશાંતિનું સર્જન થાય, ત્યારે આપણા જીવનની અંદર પ્રશ્નોનું સમાધાન આપણને કેવી રીતે મળશે? મહાભારતના યુદ્ધની અંદર જ્યારે અર્જુનને અશાંતિ થઈ ત્યારે તેમને શાંતિનો માર્ગ ચીંધનારા શ્રી કૃષ્ણ ભગવાન સ્વયં પોતે હતા. પરંતુ આજે શ્રી કૃષ્ણ બનીને આપણા જીવનની અંદર કોણ આવશે? પરિસ્થિતિઓ ઘણી વખત આપણા હાથમાં નથી હોતી, પરંતુ એ પરિસ્થિતિઓની અંદર આપણું વલણ જો બદલીએ તો એ પરિસ્થિતિમાં આપણે સુખ અને શાંતિનો અનુભવ કરી શકીએ. પરંતુ આપણું વલણ કેવી રીતે બદલાશે? આપણા પ્રશ્નોનું સમાધાન એટીટ્યૂડ બદલવાથી તો આવશે, પરંતુ આપણા એટીટ્યૂડ કોણ બદલશે? રાજ, તો એ બધા પ્રશ્નોનો ઉકેલ છે સ્પિરિચ્યુઆલિટી. આપણે લોકોને સ્પિરિચ્યુઆલિટીના માર્ગે લઈ જઈને આપણે આધ્યાત્મિકતા દ્વારા લોકોનામાં જાગૃતિ ફેલાવવાનું આ કામ કરવાનું છે. અને આપણે ઈચ્છીએ છીએ કે લોકો પણ આપણા આ કામમાં આપણને સહભાગી થાય અને સપોર્ટ કરે. અને એટલા માટે ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે અમે એક નવી શરૂઆત કરવા માટે જઈ રહ્યા છીએ. ધર્મ, સંસ્કાર, આધ્યાત્મિકતા અને માનવતાના મૂલ્યોની વાત કરીને વ્યક્તિના જીવનની અંદર અને સોસાયટીની અંદર એક પોઝિટિવ ચેન્જ લાવવા માગીએ છીએ. આવો સૌ સાથે મળીને આ બદલાવની શરૂઆત કરીએ. અને આશા રાખીએ છીએ કે આપ પણ અમે આ બદલાવ લાવવા ઈચ્છીએ છીએ તેમાં અમારા સહભાગી બનશો. મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ.